બોલો તઈ ખાલી ભણેલા ગણેલા છો તો હા શું કહેતા હતા શેના વિશે વાત કરતા તમે બોલો હેડો હા મસ્જિદ વિશે વાત કરો હા બોલો બોલો જી કેને કહેવાની ફાટા પડાવવાના સમાજના અંદર બોલો ચાલુ રાખો બયાન હા બોલો બોલો બોલ કસમ કે અમે કે ને એનો જવાબ જોઈએ અમારે હા મેં હું બી ઇન્વોલ્વ છું એમ કે ખુદાની કસમ આ મૌલિદ જુરેમાનને ના બતાવે હરિજનના પેટનું બોલો શું બોલું પણ હા શું શેના હે તમને બધું બતાવે ને હા બોલે તો બોલે મને બોલશે તમને યોગ્ય લાગે તો હું બતાવી દઈ બાજુ બોલ સમાજનો માલનો ઉમ્મતનો માલનો ખોટો ઉપયોગ કરી રહ્યા છો એમ બોલ કે 1 કરોડ ને 25 લાખની મસ્જિદ 1 કરોડ ને 10 લાખની મસ્જિદ ગલીએ ગલીએ મસ્જિદ અને ભાઈ હનીફ જેવા ને ઇકબાલ એરંડી વાળા જેવા વગર દવાએ મરી જાય સમાજના અંદર અને દર વર્ષે લાખો રૂપિયાના કલર મારવાના મસ્જિદોને સમાજને સુધારવાનો નહીં સમાજના અંદર પરિવર્તન આવે એવી કોશિશ ના કરવાની બસ મસ્જિદોને કલર લગાવીને બયાનો કરીને લોકોને ગુમરાહ કરવાના હા મકાનનું કીધા ને તમે હા પેલા જોઠંગિયાવાળા મકાન બતાવી પેલા હા બોલો બોલ બોલ મજા લેવી એ જકરિયો આખી જિંદગીથી ગરીબ લેડીની દુકાન છેતરી લીધી ગરીબની જકરિયાએ આજે 25,000 ને કાલે 5,000 એની મજબૂરીનો લાભ ઉઠાવીને રૂપિયા 10-15 લાખની મિલકત લખાઈ લીધી જકરિયા કરીમ લેન્ડીની અને ઓરાની દુકાન 30 વર્ષથી ખાલી ન કરતા અને ઓરાને તારો ફરવે હે ને ઓરાને ઘર વેચવી તો ખાલી ન કરવી અને કરીમ જોટંગિયા વાળા ને નિસાર જોટંગિયા વાળા અલ્લાહ એમને મગફરત કરે પારકી મિલકત નો ભાગ પાડ્યો કે આ સબ્બીરની અને આ જકરિયાની ના મુસ્તાકની એમ દુકાન ખાલી કરી દો મકસૂદ ગાળા વાળા ને દુકાન ખાલી કરાઈ 5 છોરાના બાપને મકસૂદ ગાળા વાળાને દુકાન ખાલી કરાઈ 5 છોરાના બાપને કે આ ગરીબ બેરોજગાર કઈ જશે ચોમાસામાં હે કોઈ દુનિયાના અંદર કોઈનો રિસ્ક ખતમ કરીને એ જગાના ઉપર ઇબાદત ખાનું બનાવવું કઈ બાજુ અમે બોલે કોણ લડવા આવે ભાઈ કઈ બાજુ જાય છે એ તો દાદાભાઈ ના બધા દાદા બધા કોઈને હક વાત કહેવાય કે બધા દાદાભાઈ ના ભાઈ હનીફ જેવા વગર બધા દાદાગીરીઓ કરવામાં આવી બધા દાદા બની ગયા ભાઈ હનીફ જેવા વગર દવાએ મરી ગયા ભાઈ હનીફ જેવા વગર દવાએ મરી ગયા એ કશું નહીં અને મસ્જિદોને કલર મારવાના ઈદગાહોને કલર મારવાના ભાઈ એવું બધું કરવાનું સમાજને સુધારવાનું નહીં જે દાડો સમાજ સુરશે તો ઓટોમેટિક મસ્જિદ બનાવશે 1 કરોડ ને 25 લાખની મસ્જિદ ડુંગળી પર શું કરવી આ તો તાનાશાહી 100 ગોચી ગરીબ બેડા ફળીઓ મેં મોડાસા ફળીને અંદર ભાડે રહે અને એમની ગરીબ છોરીઓનો મિયાભાઈ ખોટો ઉપયોગ કરાય મકાન મળે બી ગઈ મિયાભાઈ અને એની જગા પર 1 કરોડ ને 25 લાખની મસ્જિદ બનાવો છો એના કરતા 25 લાખની જમીન લઈને 25 લાખનો ઘરો બનાવો તો ગરીબ ને થઈ ભાડે આવો 1 કરોડ ને 25 લાખની મસ્જિદ બનાવવી જરૂરી છે તલાવ પર પછી દોય ગયા નમાજી હમન બતા હા કયા બરાબર કે કોઈ ન થાવું સવાર में सब में फजर में पहुंच जाओ कोई भी नहीं હું નમાજ પઢાવું છું પોતે હમે પહોંચ કોણ જાય કહી દઉં અમીન રशीद मौलवी अब्दुल्ला उसके मुस्ताक लाखों रुपए की मस्जिद बनाई है कुवैत जैसी पूरे फजर की नमाज में एक आदमी नहीं आता पूरे हमारे जिले में नहीं है ऐसी मस्जिद जैसे कुवैत में है ना ऐसी मस्जिद 100 बॉम्बे की एक ही पार्टी ने बनाई है एक फकत मन ही क्या है फैक्ट्री करके जगह है तो एक मस्जिद बनाना लोग फकत मन के जिसने कफन बेच डाले रजीलों ने जुब्बे सराफत के पहने और शरीफों ने अपने चलन बेच डाले शुक्र खल्ला के तू पर्दे में है वरना ये अल्लाह तुझे बेचने के चक्कर में है એટલે કોઈ હક વાત દાદા બની ગયા દાઉદ ઇબ્રાહિમ થઈ ગયા બધા બોયો ચડાવે હક વાત કહેવા વાળાને તો બોયો ચડાવે મારું નો
ચલો ભાઈ હનીફ વગર દવાએ મરી ગયો બચારો ગરીબ. ભાઈ હનીફ સાલમ કાલે હા તઈ કશું વાત કરો મને તો પેલી ફરીદાનું પહોંચવા સુધી ખબર પડી. હા પેલા ભાઈ માં પેલો ભાઈ કોણ કે બેઠો તો મને મેં કીધું તું આમ ડાયરેક્ટ આવ્યો તાર માન તો બહુ તું કેટલો હશે હું મારે 7 વર્ષ માન મેળે પહોંચવા જે ફોન કરવાનું એ તો કરવું ને. પછી ભાઈ વચમાં બધું ઉલટ થઈ જાય તમારે અને ગરીબ ગુરબાની વાતો ખાલી મિમ્બર પર અને બહાર આવે તો 3 સ્ટાર જિંદગી જીવવાની. સહાબીની ને ગુરબતની ને નબીની વાતો ખાલી મિમ્બર પર લોકોને બતાડવાની અને જાતે જીવાનું 3 સ્ટાર. કે છે ને એ લોકો તો દિવસે રાજા થઈ ખાવાનું એટલે એમને એવું ખાવ રાજા થઈ. અને તમે જુઓ આજે તને કહું છું જો મરહુમ મોહતમીમની છોરી ગોધરિયાના અંગત 22 દાડા નાહી ગઈ 1985 ના અંદર. તું ભાઈ રે એ વખત આ લોકો નરમાઈ રાખી બરાબર. એના પછી યાહિયાએ કુત્ય કર્યું, રસીદિયા ફજલિયાએ કર્યું, અબ્દુલ્લાએ કર્યું, મોલી તૈયબે કર્યું અને આ મોહતમીમનો છોરો કરીને બેઠો. હા અને કોઈ નથી ભાગતા નળા. એ તો નળા કરીને ખાય પછી. ભાઈ આ તો નળા ભાગતા નથી પણ નળા કરીને ખાય ભેગા બહીને. આજે મોહતમીમ 300 છોરોની 500 છોરોની પરવરિશ કરે સમાજમાં 600 ની. પોતાનો તો કાબુ નથી એક. તું 600 છોરોની પરવરિશ કેમ કરતો હે? તારો છોરો તો કીધા નથી. અને આ મસ્જિદની મિલકતની દુકાનો ખાલી કરાઈ. હા મિલકત ખાલી કરાઈ મસ્જિદની દુકાનો તો બીજી બી કોઈની મિલકત. ઈસાકડા પહેલી વાત ગલીચાનો મસલો હરામ આવ્યો તો એ ગલીચો ના ઉઠાયો. આ મલસાબે કસમ ખુદાની જુમ્મા में અને ઇમામ સાહેબ પાછા એની સારી ઉભા થઈને કે ગુનો મારા માથે ગલીચા પર નમાજ ના થાય તો. એક જમાનામાં લોકો ભાડે ઘર લેતા હતા, હવે ગુનો બી લે ભાડે. પેલું કે મિલકત મસ્જિદની ખાલી કરાય તો પેલી ઓરાની બી કોઈની મિલકત જ કે. અને આ ઓરાની મિલકત હજી સુધી આજે 25-30 વર્ષે જકરીઓ સબ્બીર પટેલ જોટંગિયા વાળો એ બધા ઓરાની દુકાનો બસાઈને પહેરાય. કેમ ખાલી નથી કરતા? અને એ પંચના અંદર વહી જાય સુલતાન ડોક્ટર જાનીબ ડોક્ટર નું દવાખાનું ટેમ્પરરી વાપરવા લીધું અને ખાલી ના કર્યું બચારાનું. અને એ બધા દાગીને લોકો બોડીમાં ભરાઈ જવાનું. પૈસું અને મારા ભાઈ મકસૂદ જયારે 1-2 ના અંદર દુકાન ખાલી કરાવી દીધી કે 5 છોરોનો બાપ કહી જશે અને તમારે તો સદકા ને જકાતો આવે છે. મારો ભાઈ કઈ જ લેવા જાય તમારે સદકા ને જકાતો. એનું ખાવા પીવાનું એનું રહેવાનું તમે વિચાર્યું? હે તમે તો મોંઘી લાવો છો હજીઓ કરીને લોકોની રૂપિયા વાળોની ચાપલુસી કરવા પર ફેરાય છો તમે તો. બરાબર. સમાજને છીન વિન કરી નાખ્યો, બરબાદ કરી નાખ્યો હાલો. પણ અલ્લાહના ઘેર હાલોનું બધોનું ગિરેબાન પકડ્યું. અને હજી પાછો મસ્જિદ નો દરવાજો મારા ઘરના હમી બનાવો તમાશો કરવા. હાડા આ કોચી ના મસ્જિદ જોવે કે ના મંદિર જોવે ગુનો કરते અને हाड़ा मस्जिदों में गोड़ भी मारी है मौलवियों है. गाचियों का कोई भरोसा नहीं है. मस्जिदों में उभा रहने लाइनो भी मारे છે અને એમને હજી મારા ઘરના આવી દરવાજો માર કરવો હોય. ગાચિયા એ નહીં સોચતે મંદિર હે મસ્જિદ નહીં સોચતે. બંધ કરો 10 મિનિટ થઈ. સારું.